તમે ગ્રામીણ ક્ષેત્રની મહિલા સશક્તિકરણનું કામ કરો છો, એટ ધ સેમ ટાઈમ શહેરી ક્ષેત્રમાં મહિલા સુરક્ષાનું પણ કામ કરો છો. પોશ એક્ટ શું છે? પોશા એક્ટ એક એવો એક્ટ છે જેનું ફૂલ ફોર્મ છે પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ હેરાસમેન્ટ એટ વર્ક પ્લેસ, જે કામ કરતી મહિલાઓને એમના વર્ક પ્લેસમાં સુરક્ષા પૂરી પાડે છે. અત્યારના એમએસએમઈઝ અને કોર્પોરેટની અંદર સ્ત્રીઓ કેટલી સુરક્ષિત છે? નેશનલ કમિશન ઓફ વિમેનના જ જો ડેટા લઈએ તો લગભગ 39.56 જેટલી % મહિલાઓ છે કે જેમણે સેક્સ્યુઅલ હેરાસમેન્ટ અનુભવ્યું છે. હવે અનુભવ્યું અને કહ્યું પણ છે, જે કહ્યું ના હોય એવી તો મહિલાઓ ઘણી બધી વધારે છે. અને એમાંથી તમને જાણીને નવાઈ લાગશે કે ફક્ત 3.54% જ મહિલાઓ એવી છે કે જેને જ્યારે ધરતી તરસતી હતી અને આકાશ રડતું હતું, ખેડૂતની આંખમાં આંસુ હતા અને પાણીનું એક ટીપું એ નહોતું, ત્યારે એક સ્ત્રી અવાજ ઉઠાવે છે કે હું આ ચક્ર તોડીશ. આ જ પ્રકારે બીજી એક જગ્યાની વાત, કોર્પોરેટ ઓફિસની અંદર જ્યારે એક સ્ત્રી ડરના ઓથા હેઠળ જીવતી હોય ત્યારે ડરનો પડછાયો એની પ્રતિભા ઉપર તરાપ મારે છે, ત્યારે ફરી એક સ્ત્રી અવાજ ઉઠાવે છે કે હું આ બદલીશ. આજે આપણે જીસીસીઆઈ પ્રસ્તુત ગુજરાત ઉદ્યોગ જગતની ચર્ચામાં એવી જ એક વીરાંગનાને મળવાના છે, સ્ત્રી શક્તિને મળવાના છીએ કે જેમણે આ ચક્રને તોડ્યું અને તેમણે આ બદલાવની વાત કરી. નમસ્કાર, હું હિતાંશ. Gujarat Chamber of Commerce and Industry. Grow business. Transform Gujarat. ખૂબ ખૂબ સ્વાગત છે તૃપ્તિ જૈન, નમસ્કાર. જેઓ નઈ રીતા સર્વિસ પ્રાઇવેટ લિમિટેડના તેઓ સ્થાપક અને ડિરેક્ટર છે, અને સાથે જ ભૂંગરું જે ઇનોવેશન કરવામાં આવ્યું છે એ અદ્ભુત પ્રયોગ, અને એની સાથે સાથે જેન્ડર એક્સપર્ટ પણ છે. આજે અલગ અલગ બે વિષયોને આપણે એક સાથે આ પોડકાસ્ટની અંદર વાત કરવાના છીએ. એક આપણે જણાવી દઈએ કે આજનો આ પોડકાસ્ટ એ રાજકૃપા ટેક્સટાઇલ દ્વારા સ્પોન્સર્ડ છે, જે છેલ્લા 40 વર્ષોથી ગાર્મેન્ટ અને ફેબ્રિકને લઈને ગ્લોબલ સ્ટાન્ડર્ડને સર્વ કરે છે. તો સૌથી પહેલા તૃપ્તિબેન, પહેલા જાણવાની ઈચ્છા એ જ થાય કે આપનું જે એજ્યુકેશન રહ્યું, ફેમિલી બેકગ્રાઉન્ડ રહ્યું, કઈ રીતના બે ઇનોવેટિવ એકદમ અલગ અલગ વસ્તુ, એક ભૂંગરુની વાત કરવાની છે અને જેન્ડર એક્સપર્ટ તરીકે આપ યુએનની અંદર પણ આપના વિષયો લો છો. તો સૌથી પહેલા બેઝિક આપણે એક એજ્યુકેશન આપનું શું રહ્યું, કઈ રીતના જર્નીની શરૂઆત થઈ? ઓકે, મેં એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ કર્યું, અને એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ કર્યા પછી હું સીધા ડેવલપમેન્ટ સેક્ટરમાં ગઈ, અને એ કામ કરવા ચાલુ કર્યું મેં ગુજરાતમાં. અને એ કાર્યના ભાગરૂપે મારે એ સમયે લગભગ 19 જિલ્લા હતા ગુજરાતના, જે અત્યારે વધીને 25 કે 26 છે, પણ એ વખતે હું 19 જિલ્લામાં મારે ફરવાનું થયું કામ અર્થે. અને એ વખતે ગામડે ગામડે, નગરે નગરે ફર્યા, અને ત્યાં મેં એક મહિલા અને પુરુષ વચ્ચેનો જે ભેદભાવ છે એ અનુભવ્યો, ખાલી જોયો નહીં, અનુભવ્યો. અને ત્યારથી પછી મેં આ ક્ષેત્રમાં કામ કરવાનું આગળ વધ્યું કે કઈ રીતે બહેનોની ભાગીદારી આપણે પર્યાવરણમાં વધારી શકીએ. અને પર્યાવરણ અને બહેનો એકદમ અભિન્ન અંગ જેવા છે. અને એ લઈને પછી મેં સસ્ટેનેબલ ડેવલપમેન્ટમાં માસ્ટર કર્યું, અને ત્યારથી અત્યાર સુધી મેં ઘણું બધું
ભણવાનું હજી સુધી ચાલુ રાખ્યું છે. INSEADમાંથી સોશિયલ એન્ટરપ્રનરશિપનો કોર્સ કર્યો અને લાસ્ટ યર હું ઓક્સફર્ડમાં શિવનિંગ ફેલો તરીકે હતી. પણ હજી બી મારું એ ભણતર ચાલુ છે. બિલકુલ. તો છેક બેઝિક એજ્યુકેશનથી લઈને ઓક્સફોર્ડ સુધીની આપની એક આખી યાત્રા રહી છે. તો આ ભૂંગરું એટલે આમ તો નામ સાંભળતા જ મનમાં કુતૂહલતા જન્મે. ભૂંગરું શું છે, કઈ રીતના એ કામ કરે છે અને આનો વિચાર કઈ રીતના આવ્યો? ઓકે. ભૂંગળું એ ગુજરાતી શબ્દ છે, એટલે કદાચ ગુજરાતના આપણા ઓડિયન્સને સમજવામાં બહુ વાંધો નહીં આવે. બહેનો જે રસોઈ બનાવે અને જે ભૂંગળીથી એને ફૂંક મારીને ચૂલો જે સળગાવે એને ભૂંગળી કહેતા હતા. અમારી જે ટેકનોલોજી છે ભૂંગળું, એમાં મેઇન સ્ટ્રક્ચર સિલિન્ડ્રિકલ પાઇપ છે, એટલે એ લોકો એને મોટું હોવાને કારણે ભૂંગળું કહેતા હતા. અને અમે એમનો વર્ડ યથાવત રાખ્યો છે અને અત્યારે અમે એ ટેકનોલોજીને ભૂંગળુંથી જ કહીએ છીએ. અમને નહોતી ખબર, પણ અત્યારે આખા ગ્લોબલ લેવલ પર ભૂંગળું વર્ડ જ અને એ ટેકનોલોજી છવાઈ ગઈ છે આ નામથી. પણ એનો ઇંગ્લિશમાં કહીએ તો બિગ સ્ટ્રો કરીને એવો અર્થ થાય છે. તો એવી કઈ સમસ્યા તમે જોઈ કે જેનાથી આ ડેવલપ કરવાનો વિચાર આવ્યો? ઓકે. અમે નોર્થન ગુજરાતમાં કામ કરતા હતા કે જે પાટણ જિલ્લામાં ખાસ કરીને સમીહારી જે વિસ્તાર છે ત્યાં આગળ કચ્છના ડેઝર્ટિફિકેશનની અસર છે. એટલે સેમી એરિડ રિજિયન જેવો છે કે જ્યાં વરસાદ ખૂબ ઓછો આવે ચોમાસામાં અને શિયાળામાં અને ઉનાળામાં તો લગભગ ડ્રાય જ હોય. તો પણ ત્યાં આગળ એક એવું છે કે બિકોઝ ડેઝર્ટિફિકેશનને કારણે જમીન ઉપર બધું મીઠું પથરાઈ જાય છે, એટલે સેલિનિટી બહુ હાઈ છે. એટલે એનું પર્કોલેશન જે ફર્સ્ટ ફૂટનું લેયર હોય ને, પર્કોલેશન કેપેસિટી બહુ ઓછી છે કે જમીનની. એટલે જે પણ થોડો વરસાદ આવે તો લેન્ડ વોટર લોક થઈ જાય, એટલે ભરાઈ જાય છે. અને એ જ્યાં સુધી ઇવાપોરેશનથી પાણી ઉડી ના જાય ત્યાં સુધી એ લોકો ખેતી કરી શકે નહીં. અમે મારા કો ફાઉન્ડર છે વિપ્લવપાલ, એ એરિયામાં 20 વર્ષથી 25 વર્ષથી કામ કરતા હતા અને એમને આ પ્રોબ્લેમ જોયો. તો જ્યારે અર્થક્વેક આવ્યો ત્યારે એ લોકોએ બધું જ લાઇવલીહુડ ગુમાવી દીધું. 2001માં ત્યાં આગળ વિસ્તારમાં બહુ જ પ્રભાવિત થયેલો હતો. એ વખતે એમને થયું કે આપણે લાઇવલીહુડ કરવા માટે આ લોકોને પાણીનો કંઈક સ્ત્રોત આપવો પડશે, કારણ કે એમની પાસે જમીન છે પણ ખેતવા લાયક નથી. અને એ વિષયથી અમને પછી મદદ કરવાની ભાવના થઈ અને લગભગ એ લોકોની જે ટ્રેડિશનલ નોલેજ હતું, પછી આપણા બીજા બધા એક્સપર્ટ હોય અમદાવાદના અને ઘણા બધા લાઇક માઇન્ડેડ પીપલો ભેગા થઈને લગભગ 5 થી 7 વર્ષના એક્સપિરિયન્સ પછી, એટલે ટ્રાયલ એન્ડ એરર પછી આ ભૂંગળુંનું આવિષ્કાર થયો હતો. તો ભૂંગળુંનો જ્યારે આપણે આવિષ્કાર કર્યો તો એને લોકો સુધી લઈ જવા, એટલે એને એફોર્ડેબલ બનાવવું, સ્કેલેબલ બનાવવું અને એટ ધ સેમ ટાઈમ એ લોકલી એડેપ્ટેબલ હોય, તો એને કઈ રીતના આખું બેલેન્સ કર્યું? જનરલી લોકો ટેકનોલોજી બનાવે છે, ઇનોવેશન કરે છે ને પછી માર્કેટ શોધે છે. અમારા કિસ્સામાં સાવ ઊંધું હતું. અમે જે શોધ્યું હતું એ લોકોને પ્રોબ્લેમ હતો ને એનું સોલ્યુશન અમે આપ્યું. એટલે અમારા કિસ્સામાં માર્કેટિંગ, એડેપ્ટેબિલિટીનો પ્રોબ્લેમ જ નહોતો આવ્યો, બિકોઝ ડિમાન્ડ વેરી હાઈ હતી અને અમે એમને એ ડિમાન્ડ પૂરી કરવાની હતી. તો નઈ રીતા જે સોશિયલ એન્ટરપ્રાઇઝ છે, એટલે હવે એક સોશિયલ પ્રેન્યોર સામાજિક સેવાઓની સાથે સાથે બિઝનેસ પણ કરવો, તો એનો અલ્ટિમેટ ગોલ શું પ્રોફિટ મેકિંગ હોય કે પછી સર્વિસ પ્રોવાઈડનો હોય? ઓકે, બહુ સારો સવાલ છે. ઇન્ડિયાના સ્ટ્રક્ચર મુજબ જે આપણે કહ્યું છે, એટલે અમે એને પ્રાઇવેટ લિમિટેડ રજિસ્ટર કરાવી છે જે ફોર પ્રોફિટ હોય. પણ પ્રોફિટનો ઉપયોગ કેમ કરવો એ તો તમારા હાથમાં છે, રાઈટ? એટલે અમે લોકો બંધાયેલા હતા કે આ નાના ખેડૂતોએ જ, અને ખાસ કરીને મહિલા ફાર્મરે લગભગ 5-7 વર્ષ અમને સહયોગ આપીને આ જે ઇનોવેટ કર્યું છે, તો અમારી પહેલી જવાબદારી એમને પ્રત્યે બને છે. એટલે અમે લોકોને મદદ કરવા માટે અમે અમારો પ્રોફિટ ડાયવર્ટ કરીને ગ્રાન્ટ મોબિલાઇઝ કરીએ છીએ અને એ સ્મોલ હોલ્ડર ફાર્મર્સને અમે મદદ કરીએ છીએ. એટલે અમે 40 to 45% પ્રોફિટ એમાં ઇન્ક્લુડ કરીએ છીએ. એટલે અમે એને સોશિયલ એન્ટરપ્રાઇઝ કહીએ છીએ. એટલે અમે લોકો પાસેથી ગ્રાન્ટ બી લઈએ છીએ, અમે ખેડૂતો સુધી પહોંચાડીએ અને સાથે સાથે અમે બી સ્વનિર્ભર છીએ. અમે મધ્યમ ખેડૂતો અને પૈસાદાર ખેડૂતોને અમે આ સેવા પૂરી પાડીએ અને એમાંથી અમે એને પૈસા અર્ન કરીએ, રેવન્યુ જનરેટ કરીએ છીએ. બિલકુલ. આ ભૂંગળુના ડેવલપમેન્ટની અંદર વિશેષ કરીને મહિલાઓનું જોડાણ એ ખૂબ જોવા મળ્યું. તો એવો કયો ટર્નિંગ પોઈન્ટ આવ્યો કે જ્યાંથી મહિલાઓની સહભાગિતા વધી? એવું હતું કે જ્યારે ભૂંગળું એ આમને મોકો કુદરતે આપ્યો હતો.
જ્યારે અમે કામ કરતા હતા ભૂંગળું પર, ત્યારે શરૂઆતમાં તો મેલ ફાર્મરે છોડી દીધું હતું કે ભાઈ હવે આ તો નહીં થાય, પેશન્ટ, આ બહુ ધૈર્ય અને ધીરજનું કામ હતું. પણ મહિલા ખેડૂતોએ એમને છેક સુધી સહકાર આપ્યો, એમને ધૈર્ય અને ધીરજ બતાવી, તો કુદરત એમને મોકો આપ્યો. કારણ કે આમાં એવું છે કે ભૂંગળું જે, પહેલાં તો ભૂંગળું શું છે આપણે સમજી લઈએ કે ભૂંગળું છે એ આ એક સિસ્ટમ છે કે જેમાં જ્યારે આપણે વોટર લોગિંગ જમીન થઈ જાય તો એને એક્સેસ વોટર આપણે એ પાઇપમાં ઉતારીને જમીનમાં સ્ટોર કરી દઈએ છીએ. એટલે જમીન આપણું ટાંકા તરીકેનું કામ કરે છે. મધર અર્થ ઇઝ ટેકિંગ કેર ઓફ ધીસ વોટર, આઈ મીન. તો એને માટે અમે થોડુંક સાયન્ટિફિક સ્ટડી કરીએ અને પછી અમે એને ઇન્સ્ટોલ કરતા હોઈએ છીએ અને એને ફિલ્ટર કરીને પાણી જમીનમાં ઉતારતા હોઈએ છીએ. એ જ પાણી જે જમીનમાં લાખો લીટરમાં સચવાયેલું હોય, એ જ પાઇપમાં બીજી પાઇપ નાખીને અમે એને, જ્યારે ડ્રાય સિઝન હોય, ચોમાસામાં પાણી અંદર ઉતરી ગયું, જમીન ફ્રી થઈ ગઈ એટલે તમે ખેતી કરી શકો. શિયાળા અને ઉનાળામાં એ જ પાઇપમાં બીજી પાઇપ નાખી પાણી લિફ્ટ કરીએ એટલે એ પાણી આપણને ઇરિગેશન માટે યુઝ થાય. પછી નેક્સ્ટ ચોમાસું આવે તો ફરીવાર ભરીએ, ફરીવાર કાઢીએ. તો આવી રીતે ભૂંગળું સિસ્ટમ વર્ક કરે છે. ત્યાં આગળ મહિલા ખેડૂતો આગળ આવી અને કીધું ના, અમે આનું મેનેજમેન્ટ કરીશું. અને એ વિસ્તારમાં સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ ને બધાને કારણે એક જ ગ્રુપમાં કેવી રીતે કામ કરવું મહિલાઓને ફાવટ હતી. તો એ લોકો એના ટેકનોલોજી શીખી ફક્ત, પણ એ લોકો અત્યારે મેન્ટેન બી કરે છે અને આજુબાજુના ગામમાં એનો પ્રસાર પણ બહેનો જ કરે છે. તો તૃપ્તિબેન, ભૂંગળુની જે એપ્લિકેબિલિટી છે એ કેવી જગ્યાઓ હોય તો ત્યાં એને ઇઝીલી ઇન્સ્ટોલ કરી શકે, અથવા કઈ જગ્યાએ આવશ્યકતા હોય તો ત્યાં ભૂંગળું ઇન્સ્ટોલ કરવું જોઈએ? બહુ સરસ સવાલ છે કે શરૂઆત તો અમે કરી કે જે ખેડૂતો છે એને મદદ કરવા માટે અમે ભાવનાથી કરી હતી. પણ હવે અમે જોઈ રહ્યા છીએ અને જે રીતે અમારી પાસે માંગ બી આવી રહી છે કે ભૂંગળુની એપ્લિકેબિલિટી બીજા ઘણા ક્ષેત્રોમાં છે. જેમ કે અત્યારે અમે રિયલ એસ્ટેટ સાથે મોટા પાયે કામ કરી રહ્યા છીએ. એમની વોટર કન્ઝર્વેશન જે ટેકનોલોજી હોય છે, રિચાર્જ, એને અમે ભૂંગળુમાં તબદીલ કરીએ છીએ જેથી કરીને એમને પાણી પાછું મળી શકે. કર્ણાટકમાં અમે અર્બન રાઇઝ જોડે કામ કરીએ છીએ. રાજસ્થાનમાં અમે મહિમા ગ્રુપ્સ છે. અમદાવાદમાં અત્યારે નેહા કન્સલ્ટન્સ જોડે વાત ચાલી રહી છે. તો એ બધા ઘણા બધા રિયલ એસ્ટેટ ક્ષેત્રે પણ એની એક મોટી એક જરૂરિયાત છે. એ સિવાય ઇન્ડસ્ટ્રીઝ એરિયા, ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ, ઇન્ડસ્ટ્રીયલ એરિયાઝ કે જ્યાં આગળ પાણી ભરાઈ જતું હોય છે, એ વખતે એમને પ્લાન્ટ બી ચાલુ ના હોય અને પ્લસ એમને પાણી ખરીદવું બી પડતું હોય છે પોતાના માટે જરૂર હોય ત્યારે. તો એ બંને પ્રોબ્લેમના સોલ્યુશન માટે ઇન્ડસ્ટ્રીયલ એરિયાઝમાં પણ આની મોટા પાયે ઉપયોગિતા છે. અર્બન સ્ટ્રીટ ફ્લડિંગ્સ એ બધાનું પણ આ ટેક કેર કરી શકે છે. તો એની વ્યાપક એની એપ્લિકેબિલિટી છે. ઓવરઓલ આ જ્યારે આખું કામ કરતા હો ત્યારે આ ભૂંગળુની અંદર ક્યાં સુધી પહોંચવાની મનમાં કલ્પના છે? અમારું તો વિઝન બહુ જ વિશાળ છે કે ભાઈ જે પણ કંઈ ભૂમિ આ પ્રકારના પ્રોબ્લેમથી સફર છે કે જ્યાં ફ્લડ છે અને ડ્રાઉટ સિચ્યુએશન છે, એ બધી જ જગ્યાએ ભૂંગળુથી એનું સોલ્યુશન અમે આપી શકીએ. નોટ એટ ધ સ્ટેટ લેવલ બટ નેશનલ બટ ગ્લોબલ લેવલ ઉપર. અને બીજું છે કે દરેક જે મહિલા ખેડૂત છે કે જે વર્ષોથી ખેતીમાં જોડાયેલા છે, જેમને આ અનપેડ વર્ક છે એમના માટે, કે જેમને જમીન બી એમના નામે નથી હોતી અને જે ખેતીની આવક છે એ પણ એમને મળતી નથી હોતી, અને તે છતાં પણ એ પૂરું એમનું યોગદાન ખેતીમાં આપતા હોય છે. તે દરેક મહિલા ખેડૂતને મોં પર એક ગૌરવ વધતું સ્માઇલ હોય અને એમના હાથમાં આ પાણીની વ્યવસ્થાપનની જવાબદારી હોય, તો કદાચ ધરતી સ્વર્ગ થઈ જાય. એવી અમારી ઈચ્છા છે. તો ગ્રામીણ ક્ષેત્રની દરેક મહિલાના ચહેરા ઉપરની સ્મિતની તમે તો ચિંતા કરો છો, પરંતુ એની સાથે સાથે શહેરી ક્ષેત્રમાં, જે કોર્પોરેટ સેક્ટરમાં કે પછી MSMEsની અંદર જે મહિલાઓ કામ કરે છે એમની સુરક્ષાની પણ તમે ચિંતા કરો છો. તો આ પોશ એક્ટ એ શું છે અને બિઝનેસમાં એ કેમ આવશ્યક છે? હા, આ બી એક બહુ જ ગંભીર પ્રશ્ન છે અત્યારે કે વ્યવસાયિક ક્ષેત્રે કામ કરતી મહિલાઓની સુરક્ષા. કારણ કે આપણે અત્યારે જેન્ડર ઇક્વાલિટીના જમાનામાં બહેનોને બહાર તો કાઢીએ છીએ, ઘરથી બહાર એમને કામ કરવા પ્રેરિત કરીએ છીએ, આપણે છોકરીઓને શિક્ષિત બનાવી છે, પણ પછી એ કામના સ્તરે જો સુરક્ષા ના હોય તો ઘણી બધી સમસ્યા ઊભી થતી હોય છે. સો પોસ્ટ એક્ટ ઇઝ લાઈક અ પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ હેરાસમેન્ટ એક્ટ 2013, જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ પાસ કરેલો છે, જે કામ કરતી મહિલાઓની વ્યવસાયિક સ્તરે સુરક્ષાની જવાબદારી માટે બનાવેલો છે.
રાઈટ. તો આમાં કેવી કેવી કંપનીઝ અથવા એન્ટરપ્રાઇઝ હોય કે જે જગ્યાએ એને ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ અથવા ઇમ્પ્લિમેન્ટ થતો હોય? એઝ પર ધ એક્ટ તમારા કંપનીમાં જો 10 કર્મચારી હોય કે 10થી વધુ હોય તો તમારે આ કમિટી એક્ટની અંદર તમારે એક ઇન્ટરનલ આઈસીસી કહેવાય છે એ ઇન્ટરનલ કમિટી તમારે ફોર્મ કરવી જ પડે. અને એને રિલેટેડ જે પણ છે કે તમારે દર વખતે એનું એ કમિટી કરવી પડે અને એનો અહેવાલ જે છે એ દર વાર્ષિક અહેવાલમાં તમારે એની નોંધ પણ કરવી પડે. અને જો ના કરો તો એના માટે ફાઇનની પણ જોગવાઈ છે જે 50,000થી શરૂ કરીને હમણાં જે કોઈ રિસન્ટ કેસમાં કરોડ સુધી પણ પહોંચેલી છે. પ્રેક્ટિકલી જોઈએ તો કોઈ કંપનીની અંદર એ પોશ એક્ટને એ કંપનીના કલ્ચર અથવા સિસ્ટમનો ભાગ બનાવવો હોય તો પ્રેક્ટિકલી એ કઈ રીતના શક્ય બને? ઘણી બધી કંપનીઓમાં અમે કરેલું છે અને શક્ય બનાવેલું છે. એ પહેલાં હું તમને એક મામૂલી વાત કહી કે આજે ઇન્ટરનલ કમિટી બને એમાં એક એવી જોગવાઈ છે કે તમારું જે કમિટીમાં એક મેમ્બર્સ હોય એ તમારે એક્સટર્નલ લેવાનો હોય કે જે આવી રીતે સોશિયલ સાથે જોડાયેલું હોય કાં તો એનું કોઈ લીગલ બેકગ્રાઉન્ડ હોય. એટલે આઉટસાઇડર્સ એકની હાજરી બહુ જ જરૂરી છે ને એ મેન્ડેટરી છે. કમિટીનું કામ એવું નથી કે ક્યાં સેક્સ્યુઅલ હેરાસમેન્ટ એટલે આપણે બહુ જ મિથ બધી છે કે કોઈકના પર રેપ થયો ધેન આ કેસ આવે અને પછી આ બધું સોલ્યુશન થાય. ના, સેક્સ્યુઅલ હેરાસમેન્ટની બહુ જ આમાં સૂક્ષ્મ જે વ્યાખ્યા છે એ અને એ બહુ જ છે કે તમે વર્બલ પણ કંઈ બી બોલ્યા હોય તો એને પણ આમ એક્ટમાં કવર કરી શકો છો. અને એમ્પ્લોય તરીકેમાં પણ એની બહુ વ્યાપક છે કે ભાઈ તમારે ત્યાં કોઈ કુરિયર બી આવતું હોય કે કોઈ ટ્રેની બી હોય કે ઇન્ટર્નવાળા હોય એ બધા જ કર્મચારીઓને આમાં આવરી લેવામાં આવે છે. અને એમાં તમારે એટલે તમે કંપનીનું વાતાવરણ કમિટીની જવાબદારી મેઇન એ છે કે તમે કંપનીનું વાતાવરણ એવું રાખો કે જેથી કરીને મહિલાઓ ત્યાં સુરક્ષિત અનુભવી શકે અને જેના કારણે એ નિર્ભય થઈને કામ કરે ને વિચ વિલ હેવ ધ પોઝિટિવ ઇમ્પેક્ટ ઓન ધ કંપની પ્રોડક્શન ઓલ્સો. રાઈટ. આમ ભારતની અંદર ઓવરઓલ આપણે જોઈએ અને ગુજરાતની અંદર પણ આજે પોશ એક્ટના ઇમ્પ્લિમેન્ટેશનની જો વાત કરીએ તો કેટલી કંપનીઝ ગ્રાઉન્ડ રિયાલિટી શું આપને અનુભવાતી હોય છે? ગ્રાઉન્ડ રિયાલિટીમાં એવું છે કે આ પોશ એક્ટ જે આવ્યો છે 2013થી આવ્યો, અત્યારે લગભગ આપણે એના કેટલા 12 કે 13મા વર્ષમાં છીએ. પણ મોટાભાગની કંપનીઓમાં હજી આઈસીસી બની નથી. કાં તો લોકોને જાણ નથી, કાં તો લોકો એનું મહત્તા સ્વીકારતા નથી અને કાં તો લોકોને આ એક ઓવરબર્ડન જેવું લાગે છે એટલા માટે એને એવોઇડ કરતા હોય છે. કોઈ એક ફિમેલ માટે એની પ્રોસિજર શું કે જો એ આ પ્રકારનો કોઈ કંપનીની અંદર એ વિક્ટિમ બનતી હોય તો એણે શું કરવાનું? ઓકે, બહુ સારો સવાલ છે કે ભાઈ આઈસીસી તો બનાવી દીધી પણ હવે એનો ઉપયોગ શું? અને તમે જોતા હોય તો લાઈક નેશનલ કમિશન ઓફ વિમેનના જ આંકડા છે કે લગભગ 39% ઓફ વિમેન અત્યારે કોઈના કોઈ રીતે ક્યારે ને ક્યારે એમને સેક્સ્યુઅલ હેરાસમેન્ટ અનુભવ્યું છે અને એનું રિપોર્ટિંગ અને એમાંથી રિપોર્ટિંગ ખાલી 3% જેટલી જ મહિલાઓનું થાય છે. તો પહેલાં તો મેનેજમેન્ટે શું કરવાનું છે? તો જે કંપનીના જે કમિટી બનાવો એના જે બધા મેમ્બર્સના નામ છે એને તમારી વેબસાઇટ ઉપર કે કોઈ પબ્લિક પ્લેસ ઉપર કે જેથી કરીને બધા એમ્પ્લોયને એનો આઈડિયા આવે ઇન્ક્લુડિંગ ધ નોન એક્સટર્નલ મેમ્બર્સ ઓલ્સો. અને એ બધાના ફોન નંબર્સ ને બધું એમાં હોય છે. એટલે જ્યારે પણ કોઈને મહિલાને કંઈ પ્રોબ્લેમ્સ હોય તો એ લોકોને એ રીચ આઉટ કરી શકે, એની લેખિતમાં કમ્પ્લેન થાય અને એક્ટમાં તો એવી જોગવાઈ છે કે એનું સોલ્યુશન 90 ડેઝની અંદર તમારે લાવી દેવું પડે. રાઈટ. કંપની જ્યારે આ પ્રકારના એકને અથવા આ પ્રકારની કમિટી પોતાના ત્યાં બનાવતી હોય તો એનાથી કંપનીને કેવા પ્રકારનો બેનિફિટ્સ થતો? આઈ થિંક દરેક કંપનીએ આ કરવું જ જોઈએ કારણ કે કંપની માટે આ એક બહુ મોટો અને મહત્ત્વનો મુદ્દો છે કે તમે એક મહિલાઓને તો તમે એક સારા મહિલા એમ્પ્લોયને તમે એટ્રેક્ટ કરી શકશો કંપનીમાં, એક વાતાવરણ સારું પેદા થશે તો એની સીધી અસર પ્રોડક્ટિવિટી પર પણ થતી હોય છે. અને બહુ દૂર જવાની જરૂર નથી પણ બધાને ખબર છે, થોડું ગૂગલ કરશો તો બી ખબર પડી જશે કે મોટી કંપનીઓ જે બહુ જ ટેકનિકલી એફિશિયન્ટ હતી, દે આર વેરી એફિશિયન્ટ ઇન ડિલિવરી, માર્કેટિંગ, એવરીથિંગ, પણ ત્યાં એમના મેનેજમેન્ટ ઉપર કે કોઈકમાં આવા કિસ્સા થયા હોય અને કંપનીએ બંધ કરવાનો પણ વારો આવેલો છે. એટલે આને બહુ જ એટલે આને મહત્ત્વ તમારે આપવું જોઈએ અને આઈ થિંક એ તમારી જવાબદારી પણ છે એક એઝ અ કંપની. રાઈટ.
તૃપ્તિજી, આપને ગ્લોબલ એટલે યુએનમાં પણ અને ગ્લોબલ એક્સપોઝર ફોરમની અંદર પણ આપને વર્ક કરવાનું થયું છે, ત્યાં રિપ્રેઝેન્ટેટિવ તરીકે પણ આપને જવાનું થયું. તો આપના એ અનુભવના આધારે આપ શું કહી શકો કે વર્તમાનમાં ગુજરાતની અંદર અને ભારતની અંદર જે સ્ત્રીઓની સ્થિતિ છે, એમની મનસ્થિતિ અને કામને એક્ઝિક્યુટ કરવાની છે, એમની સામે કેવા પ્રકારની ચેલેન્જીસ આવી રહી છે જે એણે ઓવરકમ કરવાની જરૂરિયાત છે? હા, એટલે યુએનમાં જ્યારે અમે બહેનોનું રિપ્રેઝેન્ટ કરતા હોઈએ છીએ ત્યારે ઓવરઓલ ગ્લોબલી કરતા હોઈએ છીએ. અને એ વખતે અમને એટલે ત્યારે મને થયું કે જે પરિસ્થિતિ આપણી અહીંયાની બહેનોની છે એ પણ મોસ્ટલી ગ્લોબલી બધા જ દેશોની વધતા ઓછા અંતે છે. ખાસ કરીને ખેડૂત બહેનોની તો બધી જગ્યાએ ઓલમોસ્ટ સરખી જ છે કે એમના નામે એસેટ નથી અને એવી નથી. એટલે આ મહિલાઓનો મુદ્દો છે એ ગ્લોબલી પણ છે, એટલો આપણો સ્ટેટ અને નેશનલ લેવલ પર મુદ્દો છે. તૃપ્તિજી, જે રીતના બે ટર્મિનોલોજી, એક છે સ્ત્રી અને પુરુષ સમોવડી છે, સમાન છે, અને બીજું છે સ્ત્રી અને પુરુષ એકબીજાના પૂરક છે. તો બિઝનેસના પર્સપેક્ટિવથી, એન્ટરપ્રાઇઝના પર્સપેક્ટિવથી જ્યારે જોવામાં આવે તો આપ એને કઈ રીતના જુઓ છો? આમાં તમે જે બે વસ્તુ કીધી ને એ બંને એકબીજાથી ભિન્ન છે જ નહીં. તમે સમોવડી અને પૂરક એ એક જ સ્થિતિના બે નામ છે. આપણે બહુ જ એવું નથી વિચારતા હતા કે દરેક ક્ષેત્રમાં સ્ત્રી પુરુષ જેટલી જ આગળ હોય, કે લાઈક 50% ડાયરેક્ટર પુરુષ હોય તો 50% સ્ત્રી હોય. આપણે એવું આંકડાકીય સમાનતા નથી જોતા. સ્ત્રી જે દિશામાં એમની કેપેસિટી છે, એમની ક્ષમતા છે, એ જેમાં આગળ છે એ એમાં આગળ રહે, પુરુષ એમની રીતે આગળ રહે. ભલે વિભિન્નતાઓ છે બંનેમાં, વિભિન્નતાઓ હોવા છતાં પણ એ બંને એકબીજાના પૂરક બનીને કામ કરે તો જ સાચું થઈ શકશે. પણ એના માટે કોઈ કોમ્પિટિશન કરવાની જરૂર નથી કે ભાઈ હું આ 40 કિલો વજન ઉંચકી શકે તો આ 40 કિલો જ ઉંચકવું જોઈએ, કે એવું બધું ઇઝ લાઈક ફૂલિશ કમ્પેરિઝન્સ મારા હિસાબથી છે. પણ સ્ત્રી જે દિશામાં એમનું કેપેસિટીને સ્કિલ છે, એવી રીતે પુરુષમાં પણ પોતાની સ્કિલને કેપેસિટી છે. બંને પોતપોતાના ક્ષેત્રમાં આગળ આવે ને એ બંનેથી જ જગતમાં ઇક્વાલિટી આવશે, જે રાઇટ ઇક્વાલિટી જે કહેવાય છે, બંને મળીને જ. રાઈટ. મેમ, અત્યારે આપણે જોઈએ તો વુમન લેડ ડેવલપમેન્ટ અને એની સાથે ઘણા બધા સ્થાનો પર વુમન લીડરશિપ લઈ રહી છે અને બહુ અદ્ભુત રીતના એને એક્ઝિક્યુટ પણ કરી રહી છે. હવેના આવનારા 5 વર્ષ 10 વર્ષની અંદર જ્યારે જોવામાં આવે, બીજો એક ભાગ એવો પણ આવે છે કે ઇન્ડિવિજ્યુઅલિઝમ, જે મારા નિર્ણયો હું પોતે લઉં એ બાબતને લઈને, એ ચાહે બિઝનેસ ચલાવવામાં પણ હોય કે પછી ઘરને લઈને હોય, તો એની અંદર કઈ રીતના આગળ વધવું એક ફિમેલે? ઓકે, આ બહુ એક પ્રશ્ન છે કે જ્યારે જેન્ડર મુવમેન્ટ ચાલુ થઈ, ફેમિનિસ્ટ મુવમેન્ટ જે ચાલુ થઈ ઓલ ઓવર ધ ગ્લોબલમાં, ત્યારે શરૂઆતમાં લોકોએ ખાલી આંકડા ઉપર ભાર આપ્યો કે જેમ કે કોઈ મીટિંગ હોય તો 50% વિમેન આવી જોઈએ, 50% મેલ આવવા જોઈએ. પણ કોઈએ પછી ધીરે ધીરે થયું કે આંકડા બધા એક ભ્રમ છે. પણ તમે પછી કોન્સેપ્ટ આવ્યો લેવલ ઓફ પાર્ટિસિપેશન, કે તમે પાર્ટિસિપેશન કેટલું કરો છો, ડિસિઝન મેકિંગમાં કેટલું છે. પછી ભલે મિટિંગમાં 30 બહેનો હોય, પણ જો એક ચેરમેન મેલ હોય અને ડિસિઝન મેકર્સ મેલ હોય તો પછી એ બેલેન્સ ના કહેવાય. સો એવા બધા ઇવોલ્યુશન ધીરે ધીરે જેન્ડર કોન્સેપ્ટના થયા. અને એમાં લેવલ ઓફ પાર્ટિસિપેશન કરીને એક વસ્તુ આવી કે દરેક લેવલ ઉપર પાર્ટિસિપેશનમાં અને ડિસિઝન મેકિંગ લેવલમાં વિમેનની ભાગીદારી વધે. અને એના મુદ્દા ઉપર કામ થતું ગયું અને હવે આપણે એ દિશામાં થોડા આગળ વધી રહ્યા છીએ. રાઈટ. મેમ, સોશિયલ એન્ટરપ્રેન્યોર બનવું હોય તો શું કરવાનું? સિમ્પલ. સોશિયલ એન્ટરપ્રેન્યોર એ કોઈ એવી ડિગ્રી નથી કે એવી કોઈ પોઝિશન નથી કે જેને તમે બની શકો. એ તમારું કમિટમેન્ટ છે અને તમારી રિસ્પોન્સિબિલિટી છે. તમે કંઈક સોશિયલ વર્ક માટે કમિટેડ હોય ને તમને ખરેખર એમના માટે કે કોઈ કોમ્યુનિટી માટે કંઈક કરવું હોય તો તમે એ
બની શકો ને કોમ્યુનિટી માટે કંઈક કરવા માટે પહેલાં NGO મોડલ હતું કે ફાઉન્ડેશન કે જે ફેમિલી ફાઉન્ડેશન્સ ચાલતા હતા અને એ રીતનું મોડલ હતું અને જેમાં ફક્ત દાન અને સખાવતથી જ કામ ચાલતું હતું. ઓવર અ પીરિયડ ઓફ ધ ટાઈમ ધીરે ધીરે બધાની ડેફિનેશન બદલાઈ છે કારણ કે એના પ્રોઝ ને કોન્સ બંને હોય છે અને તો હવે લોકો ઈચ્છે છે કે અમે કોઈના ઉપર આશ્રિત ના રહીએ, અમે પોતે જ પૈસા બી રેવન્યુ જનરેટ કરીએ, અમે ઇન્ડિપેન્ડન્ટ હોઈએ ને પછી અમે એ જ અમારા જે હોય છે એ સોશિયલ કોમ્યુનિટી બેનિફિટ માટે લગાડીએ આપણે. એટલે હવે ઓવરઓલ પીરિયડ ઓફ ધ ટાઈમ ધ એન્ટરપ્રોનરશિપ કન્સેપ્ટ આવ્યો છે, એનાથી ડેવલપમેન્ટનું કામ શરૂ થાય છે, કન્ટિન્યુ થાય છે અને એનાથી તમે પણ કોમ્યુનિટી ડેવલપમેન્ટનું કામ કરી શકો છો. એટલે તમારે જો ખરેખર સમાજ માટે કંઈ કરવું હોય, આના માટે કંઈક કોઈ વલ્નરેબલ ગ્રુપ માટે કંઈક કરવું હોય તો તમે પોતાની રીતે બીજા પર આશ્રિત રહ્યા વગર કંઈક કરવું હોય તો સોશિયલ એન્ટરપ્રાઇઝ મોડેલ ઇઝ અ બેસ્ટ. રાઈટ. મેમ, આપ જાણો છો કે GCCI ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એ પણ રીતના યંગસ્ટર્સ, યંગ એન્ટરપ્રિન્યોર્સ માટેનું એક એવું મંચ કે જે જગ્યાએ અનુભવી બિઝનેસમેન પણ એમની સાથે વાર્તાલાપ કરતા હોય. તો આ જે વર્ક ચાલી રહ્યું છે અને એને આપ કઈ રીતના મૂલાવતા હો છો? GCCI એક બહુ સારું પ્લેટફોર્મ છે અને મેં આગળ પણ વાત કરી કે આપણે એક ઇકોસિસ્ટમ ડેવલપ કરવાની જરૂર છે. તો જેમ કે વલ્નરેબલ એક એન્ટરપ્રોનર્સને પણ બીજા એન્ટરપ્રોનર્સની જરૂર હોય છે જેથી કરીને એ એન્ટરપ્રોનરશિપ ઇઝ લાઈક અ રોલર કોસ્ટર કાઇન્ડ ઓફ જર્ની. આજે તમે ખુશ છો, કાલે કોઈ બીજા પ્રોબ્લેમ્સ આવી શકે, પરમ દિવસે કોઈ નવા એચિવમેન્ટ હોઈ શકે. સો ઇઝ અ રોલર કોસ્ટર અને એમાં તમારું એક નેટવર્ક હોય કે જે GCCI હોય, બીજા કોર્પોરેટ્સ હોય, ઇન્વેસ્ટર્સ હોય, વેન્ચર ફંડ્સ હોય, કમ્પ્લાયન્સના ઇન્ક્યુબેશન સેન્ટર્સ, એ બધા મળીને તો એન્ટરપ્રોનરશિપ્સને શરૂઆતની જે જર્ની હોય છે, ખાસ કરીને સ્ટાર્ટઅપ્સ જે કહીએ છીએ આપણે, એમાં એમને બહુ ફાયદો થાય છે અને આઈ થિંક GCCI ઇઝ ડુઈંગ વેરી વેલ ઇન ધીસ પાર્ટ. યસ, થેન્ક યુ સો મચ મેમ. આપે અમારી સાથે ઘણી બધી બાબતો શેર કરી, એ ભૂંગળુને લઈને હોય કે પછી પોશ એક્ટને લઈને. થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી ઓવર હિયર. તો તૃપ્તિબેન કે જેમણે મહિલા સશક્તિકરણની સાથે સાથે ગ્રામીણ ક્ષેત્રમાં જે ખેડૂત છે એમની આંખોના આંસુને લૂછવાનું પણ કામ કર્યું છે. આપને એપિસોડ કેવો લાગ્યો અમને જરૂરથી જણાવો. નેક્સ્ટ એપિસોડની અંદર ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Gujarat Chamber of Commerce and Industry. Grow business. Transform Gujarat.